જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ રહસ્ય બ્લોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ ભક્ત શેલિયા ધામ બિલખા. તો વિડીયોમાં બના રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. આગળ વિડીયોમાં તમને શેલિયાના ઇતિહાસ વિશે માહિતી મળતી રહેશે. તમે જોઈ શકો છો મિત્રો, શેલિયા ધામ અહીં આપણે શ્રી હરિ વિષ્ણુ ભગવાનના દર્શન કરીશું. તો અહીં તમે જોઈ શકો સુંદર મૂર્તિ છે ભગવાન વિષ્ણુ સાથે શેઠ સગાળસિયા, રાણી સંધાવતી અને ખાનણીઓ પણ તમે જોઈ શકો છો. એના વડે તમે જાણતા જ હશો જેને શેલિયાને ખાંડ્યો હતો ખાનણીએ. મિત્રો, અહીંથી તમને શેઠ સગાળસિયા અને શેલિયાના ઇતિહાસ વિશે માહિતી મળશે. ધ્યાનથી જોઈજો. બિલખા નિવાસે સાધુનું આગમન થાય છે. અહીં તમને શેઠ સગાળસિયા, રાણી સંધાવતી, શેલિયાને ખાંડે એવા દ્રશ્યો બતાવે છે. અહીં સાધુ મહાત્માને જમવા માટે બોલાવે છે પણ તમે જોઈ શકો છો. તો આપણે અહીંથી લક્ષ્મીનારાયણ મંદિર ઉપર આવેલું છે, એના પર દર્શન કરવા જઈશું. તો અહીં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર છે. સ્વયં ભગવાન નારાયણ, લક્ષ્મી માતા.
તો અહીં સુંદર મજાનો આશ્રમ છે, શેલિયા ધામ. ભોજનની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. તમે જોઈ શકો છો જુનાગઢની ઈચ્છાવદરની બાજુમાં જ આવેલું છે, રસ્તામાં જ. અહીં ક્યારેક આવો તો નીકળો તો અહીં પણ દર્શન કરવા જરૂરથી આવજો. તો અહીં આપણે હનુમાનજી મહારાજના દર્શન કરશું. ઈચ્છા મૂર્તિ હનુમાન દાદાનું મંદિર છે, સાથે આપણે એના પણ દર્શન કરીશું. હનુમાનજી મહારાજના પણ આશીર્વાદ લઈશું. તો મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો સગાળશા ને સંઘાવતી રાણી તમે શેલિયાને ખરણિયામાં ખાંડ એવું ચિત્ર દર્શાવે છે. તો મિત્રો આ જગ્યા શેલિયા ધામ બિલખા ખૂબ જ જાણીતું છે અને દિવાળીના તહેવારમાં ખૂબ જ યાત્રિકો આવે છે. અહીં ભોજન પ્રસાદી પણ આપવામાં આવે છે અને ગૌશાળા પણ ચાલે છે. તો તમે જુનાગઢ બાજુ આવતા હોય તો રસ્તામાં જ આવે છે, અહીં પણ જરૂરથી આવજો. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય હિન્દ, જય માતા.